આ હરમાં નોતરા આવી ગયા હતા ઓફિસે જવાના, પણ ઓફિસે જતા પહેલાં એક હતી સર્વિસ, એટલે આપણે નીકળી ગયા હતા સર્વિસમાં. અને જો પગી ગયા હતા ડાયરેક્ટ દરિયાકાંઠે ટપકવાનો મતલબ એવો હતો કે આપણે જવાનું હતું સાઈડ ઉપર, કેમ કે સાઈડ ઉપર જઈને એક બે સર્વિસો હતી કમ્પ્લીટ કરીને. અને મને એમ ચલાવો તમને ટાવર બતાવી દો, કેમ કે આ અમારો અલંગનો ટાવર છે ને, આ અમારો અલંગનો નજારો છે ને, આ છે આખો દરિયો જે અલંગમાં આવેલો. સાઈડ ઉપર પહોંચી અને હનુમાન દાદાના દર્શન કરીને આપણે આપણું કામ શરૂ કરી દીધું. પણ કામ શરૂ કરવામાં હતું ટીવી બંધ, કેમ કે ટીવી બંધ થઈ ગયું હતું. તે પહેલાં નવું શિપ આવી ગયું હતું, એટલે આપણે ત્યાં કામ કેમેરા શરૂ કરવા પડે એમ હતા. એટલે તો આ છે નવું શિપ, અને શિપનું કામ પતાવીને કેમેરાનું કામ પતાવીને આપણે પહોંચી ગયા હતા વહીવટ ઠોકવા, કેમ કે આપણું એ તો કામ છે તે પહેલું. એટલે એ કામ પતાવીને આપણે ડિસ્પ્લે કમ્પ્લીટ શરૂ કરીને કેમેરા શરૂ કરીને આપણે નીકળી ગયા હતા અલંગ ઓફિસે જવા માટે. કેમ કે અલંગ ઓફિસે જઈને 30વાળા ચશ્મા કાઢીને ડફટર પાટી પેક કરીને આપણે નીચાળે જવાનું હતું. એટલે આપણે ઠેલો પેક કરીને ખંભે નાખીને આપણે ભાગ્યા હતા તળાજા. ચલો તો કેમ કે તળાજા જવાનો મતલબ એવો હતો કે આજે અમારે થોડાક કાચ ફિટ કરવાના હતા. એટલે અમારા એન્જિનિયર સાહેબો આવેલા હતા, એન્જિનિયર સાહેબો કામ કરતા હતા અને હું ઠોકતો હતો વહીવટ, કેમ કે આપણું કાંઈ કામ હતું નહીં. એ બે કરતા હતા ને હું જોતો હતો એને, કેમ કે એ બે કરે એટલે આપણે એમાં ગધા મજૂરી હોય, એમાં કંઈ હોય નહીં. જોઈ લો એ બે ગધા મજૂરી કરતા હતા, એક માપટ્ટી આમથી આમ કરે. એન્જિનિયર સાહેબ આવી ગયેલા હતા. એન્જિનિયર સાહેબ કે હું માપી લો. મેં કીધું રહેવા દો ભાઈ, તારથી નહીં થાય કે ના હું મારી રીતે માપવા દો. એન્જિનિયર સાહેબો ઘડી ટેપ લાવવાનું, મશીન લાવવાનું, 3 ફૂટમાં 3 ઇંચ આમ થાય ને તેમ થાય કરી અને એને પોતાનું માપ પટ્ટી શેર કામ શરૂ કરી દીધું. પણ એ ભેગું થયું નહીં. તો એન્જિનિયરો સાહેબો એનો પોતાનું 10 રૂપિયાવાળી પટ્ટી લઈને કાપવા માંડ્યા હતા. એમ કાંઈ કપાય નહીં. એને મેં કીધું હતું કે એમ કપાય નહીં, પણ અમારા એન્જિનિયરો તો ભાઈ અમેરિકાથી આવેલા હતા, એટલે એ 10ની પટ્ટી જ કાપતા હતા. અને 10ની પટ્ટીને એકચ્યુઅલી વાળી અને કાપી નાખ્યું, એને પોતાનું કામ પૂરું કરી નાખ્યું. અને કામ પૂરું કરીને આપણે વરસાદ આવી ગયો, એટલે વરસાદનો આપણે નજારો જોવા ગયા હતા. પણ નજારો જોવાનો મતલબ એવો નહોતો કે આપણે વહીવટ ઠોકવા જવાનું હતું હેઠે, પણ એ કામ પૂરું થતા વરસાદ આવી ગયો. આપણે પાછા અને ફાઇનલી એક ડોગલું આવી ગયેલું હતું ફિટ કરવા માટે, કેમ કે કોઈથી થતું નહોતું. એટલે આપણી પાસે છેલ્લી પાસે કોઈ પાસે નહોતા ને ત્યારે કેસ આપણે પાસે આવે. આ બધું આખો દિવસની માથાકૂટ કરીને આપણે આખો દિવસ થાકી ગયેલા હતા. એટલે આપણે આપણું કામ પતાવીને આપણે જવાનું હતી ઘરે જવાની જલ્દી ઉતાવળ હતી. હવે આખો વ્લોગ જો આમાં મોઢે બોલીને થાકી જાય. હવે આખો વ્લોગ તમને એમાં દેખાડો ઇમ્પોસિબલ. તો હવે આમાં છે ને મારી યુટ્યુબ ચેનલમાં જઈને આખો વ્લોગ જોઈ લો, કેમ કે આખો દિવસનો વહીવટ એમાં છે ને મારો હોય છે. તો હવે તમે એમાં જઈને આખો વ્લોગ જોઈ લો. અને જો મારા વહીવટ તો ખૂટતા નથી. અને આજે મારે એક ડિવાઇસ કન્ફિગરેશન કરી અને એકચ્યુઅલી નેટ શરૂ કરવાનું હતું, પણ આ ડિવાઇસ વર્કિંગ કરતો હતો, પણ આપણે કામ કરતું શરૂ કરી દીધું. તો હવે ચાલો મારી ચેનલમાં જઈને જોઈ આવો.